નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અઠવાડિયા પહેલા ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે કેન્દ્રમાં સરકાર છે એના મંત્રી મનોહરલાલ ખટ્ટર એમનું એક નિવેદન આવ્યું હતું કે બાબા સાહેબ એકલાએ બંધારણ નથી બનાવ્યું, એ ટાઈપનું હતું. અને એક ખાસ જે એનું નિવેદન હતું ને, એનો વિડીયો અને જે એનો ટોન હતો ને, એ ટોન કોઈને ગમ્યો નહીં. આમ જરાક એમ કે જાણે બાબા સાહેબ તો કઈ છતા જ નહીં બંધારણ બનાવવામાં, બાકીની સમિતિ જ બધું. લાઈટ કરી દે એક બીજી. તો આ પછી તો શું કે દેશમાં બાબા સાહેબને માનવા વાળા અને વિરોધ પક્ષો બધા ખૂબ હંગામો કર્યો, એટલે પછી એનું આખું નિવેદન તોડ્યું, ફેરવી તોડ્યું. એટલે તમે સમાચારમાં જોયું ને કે ભાઈ બાબા સાહેબ પર ખટ્ટર કા યુટર્ન. એટલે તો આ બધી વસ્તુ છે ને એ આપણે આપણા લોકોએ શું એમાં તો ખટ્ટર અગાઉ લખ્યું હતું એમ કે ભાઈ બોલ્યા હતા કે આ હેતુ માટે રચાયેલી સમિતિ દ્વારા લખવામાં આવ્યું છે, જેના અધ્યક્ષ આંબેડકર હતા. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે બંધારણનો મુસદ્દો બંધારણ સભા દ્વારા સામૂહિક રીતે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના ઘડતરમાં સામેલ લોકોનો રાષ્ટ્રમાં યોગદાનનો લાંબો અને વિશિષ્ટ ઇતિહાસ રહ્યો છે. આ નિવેદનથી બાબા સાહેબને માનવા વાળા લોકો એમ વિચારવા લાગ્યા કે ભાઈ મધ્યપ્રદેશમાં જે ઓલા વકીલ અનિલ મિશ્રા છે એ જેમ બાબા સાહેબની વિરુદ્ધ બોલવા માંડ્યા, તો આ ભાજપના મંત્રી છે એ પણ અનિલ મિશ્રાની ભાષા બોલવા માંડ્યા કે નહીં, એવું લાગવા માંડ્યું. એટલે બધી એનો વિરોધ થયો. તો વિરોધ થયો એટલે એમને પાછું એના ઉપર ફેરવી તોડ્યું કે ભાઈ મારે આ બધા ખોટું કરોડ મરોડ કરીને આમ કર્યું છે. ખરેખર તો એમ કે બાબા સાહેબ જ આપણા માટે આદરણીય છે અને એ જ બંધારણના ઘડવૈયા હતા. તો આ એક સમાચાર છે. હવે એના ઉપરથી આપણે લોકો છે ને એ વિચારવાનું છે કે મનોહરલાલ ખટ્ટર છે એ કેન્દ્ર સરકારમાં મંત્રી તો છે, પરંતુ એ આરએસએસના સક્રિય અને નિષ્ઠાવાન કાર્યકરો હતા. તો એના વિચારો કેવા હોય? તો અગાઉ આપણે ભાજપના એક મંત્રી હતા ને, અનંતકુમાર હેગડે, એમણે પણ આવું એક બેંગ્લોરમાં એક નિવેદન એમનું હતું કે હમ સંવિધાન બદલને આયે હે. તો એ પણ એક વિવાદાસ્પદ નિવેદન હતું. ઉપરાંત આપ જે તમે ફોટો જોવો છો ને, એ બિબેક ડેબરોય, એનું એમ કે ભાઈ નવું બંધારણ વિશે એક એમણે ટિપ્પણી કરી હતી. અને એ બિબેક જે ડેબરોય છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ જે આર્થિક ઇકોનોમિક એડવાઇઝરી કમિટી હોય ને વડાપ્રધાનની, એટલે કે નરેન્દ્રભાઈ મોદીને જે સલાહ આપતી જે કમિટી છે એના ચેરમેન હતા. એટલે એ આપણે બધાને બહુ ગંભીર લાગ્યું હતું. તો એના વિરુદ્ધ દેશમાં બધાએ ખૂબ વિરોધ કર્યો હતો. અને એ તમે જોયું ને તો આ સોશિયલ મીડિયામાં પણ ખાસ કરીને એસસી એસટી ઓબીસી ના લોકોએ, કોંગ્રેસના લોકોએ બધા ખૂબ વિરોધ કર્યો હતો. તો આ જ વિષય ઉપર આપણે ગ્રોક જે છે એમને સવાલ કર્યો. એક જે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને જે તમને ટ્વિટર ઉપર એટલે એક્સ ઉપર તમને જોવા મળે. તો એને એક સવાલ પૂછ્યો કે ભારત દેશના બંધારણ વિશે 26 જાન્યુઆરી 1950 થી લઈને આજ સુધી આરએસએસ ની વિચારધારા કેવી રહી છે? તો એનો જે જવાબ છે ને એ એને બહુ લાંબુ બધું આપ્યું છે, હાઈ ક્લાસ જવાબ, કે ભાઈ 1949 એને શું કર્યું. હું તો એ લોકોએ શરૂઆતમાં એમ કે બંધારણનો વિરોધ જ કર્યો હતો, મનુસ્મૃતિ વિરોધી માન્યું હતું. હિન્દુ રાષ્ટ્રના એમ કે વિઝન સાથે આ કોઈ મેળ પડતો નથી. અને બંધારણને એ આંશિક રીતે સ્વીકાર્યું હતું. પછી ધીમે ધીમે એમના થોડુંક પરિવર્તન લાવ્યા એમની વિચારધારામાં. અને નિષ્કર્ષ છે ને વિચારધારાનો આટલો બધો બહુ સરસ મજાનો જવાબ તેમને આપ્યો છે બ્રોકે, એ આપણી સ્ક્રીન ઉપર છે. તો શરૂઆતમાં એમ કે 1950ના દાયકામાં આરએસએસ બંધારણ એટલે બંધારણને મનુસ્મૃતિ, જે હિન્દુ ધર્મનો ગ્રંથ છે ને, કાયદાનો ગ્રંથ, એનો વિરોધી તરીકે જોયું, જેમાં વર્ણ વ્યવસ્થા અને અસમાનતાને સમર્થન આપવામાં આવે છે. અને આ બંધારણને પશ્ચિમી અને અસ્પષ્ટ માન્યું, જે હિન્દુ એકતાને અવરોધે છે. આ બ્રોકનો જવાબ હતો. આ જ સવાલ આપણે પરપ્લેક્સિટી, જે બીજો એક એઆઈ છે, એને પૂછ્યું. તો એનો જવાબ પણ આ જ છે કે એ શરૂઆતમાં આખું જેનો નિષ્કર્ષ જોઈને આ જ છે કે આરએસએસ નું બંધારણ પ્રત્યેનું દ્રષ્ટિકોણ શરૂઆતમાં વિમુખ અને હિન્દુ પક્ષપાતી રહ્યું, પરંતુ હવે જાહેરમાં બંધારણના પાલન અને દેશની એકતા જાળવવા પર ભાર મૂકે છે. છતાં હિન્દુ રાષ્ટ્રવાદ અને બંધારણમાં ફેરફારની તેની આકાંક્ષા હજી પણ જુદા જુદા પ્રયોગો અને નિવેદનોમાં દેખાય છે.
અને ખાસ કરીને જે ગ્રોકે લખ્યું ને કે એ લોકો એમ કે 400 પાર થઈ જાય તો અમે બંધારણ બદલી નાખશું, એક આખા દેશની અંદર એક હવા તમે ઊભી થઈ હતી. અને વચ્ચે એક RSS ના છે હોદ્દેદાર મિસ્ટર હોસાબુલે એને પણ બંધારણના સુધારા માટે વાત કરી હતી. તો આ સતત આવી બધી વાતો આપણને જોવા અને જાણવા મળે છે. તો આપણી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી એ વડોદરાના મેયર રહી ચૂકેલા અને RSS અને વિશ્વ હિન્દુ પરિષદમાં સક્રિય એટલે કે સિનિયર કાર્યકર્તા રહેલા એવા માનનીય રતિલાલ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. તો જેઓ RSS માં પણ જોડાયેલા છે, તો એમને આપણે પૂછીએ કે ખરેખર આ જે મનોહરલાલ ખટ્ટરનું જે નિવેદન છે અને એ વિશે અથવા તો આજના જે આપણે ચર્ચાનો વિષય છે કે RSS છે ખરેખર બંધારણ વિશે શું વિચારે છે. કેમ કે મનોહરલાલ ખટ્ટર બોલે એટલે RSS ની વિચારધારા જ આપણે સીધી લાગે ને, ભલે અત્યારે કેન્દ્રીય મંત્રી છે પણ એ RSS. અને રતિલાલ દેસાઈ તો આ બધું સારી રીતે જાણતા હશે આપણા કરતા વધારે, એટલે આપણે એમની પાસેથી જ જવાબ લઈ. રતિલાલ દેસાઈજી, આપનું વક્તવ્ય તમે આપ શરૂ કરો. નમો બુદ્ધાય સંગન નમામી. બહુ સુંદર વિષય પર ચર્ચા થઈ રહી છે અને આ જાણકારી ભારતના તમામ સમાનોને હોવી જોઈએ. કારણ કે મને આશ્ચર્ય એવી વાતનું થાય છે કે આજે ભારતને સ્વતંત્ર થઈ 75 વર્ષથી ઉપર થઈ ગયા અને ભારત ઉપર ભારતીય કોંગ્રેસે રાજ કર્યું હતું. એ કોંગ્રેસે આવા સંગઠનને ચાલવા દીધું, ઉત્તેજન આપ્યું, વિકસવા દીધું. ખરેખર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યારેય ભારતની સ્વતંત્રતા આંદોલનની સાથે રહ્યું નથી. અને ઇતિહાસ જો ખંગોળીએ તો ખબર પડે છે કે તેઓ હંમેશા ભારતના સ્વતંત્રતાના, ભારતના અસ્મિતાની વિરુદ્ધમાં જ કાર્ય કરતા રહ્યા છે. અને કોંગ્રેસ જે સ્વતંત્રતા આંદોલનના અંદર સક્રિય હતી અને દેશ સ્વતંત્ર થયા પછી બંધારણ બન્યું, બંધારણના સ્મારકો બન્યા, તો એ બધામાં કોંગ્રેસે ભારતનો અસલ ઇતિહાસ તપાસીને એના રાષ્ટ્રીય ચિહ્નો નક્કી કર્યા. તો જે કઈ રાષ્ટ્રીય ચિહ્નો અત્યારે ભારતના છે તે બધા ભારતીય મૂળ ઇતિહાસ સાથે જોડાયેલા છે. પછી એ ભારતીય રાષ્ટ્રધ્વજ હોય, ભારતીય બંધારણ હોય કે આપણો સિંહ મુદ્રાનો આલેખ હોય, સત્યમેવ જયતે, આ બધા સાથે ભારતનો ઇતિહાસ જોડાયેલો છે. પરંતુ આપ જોશો તો જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે ભારતીય તિરંગાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અપમાન કર્યું ને એમને એ તિરંગાનો સ્વીકાર ના કર્યો, અસ્વીકાર કર્યો અને એને કીધું કે આ 3 રંગ છે તે ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ અશુકનિયાળ છે. આમ તો મારે કહેવું જોઈએ અહીંયા કે હિન્દુ સંસ્કૃતિ અલગ વસ્તુ છે, ભારતીય સંસ્કૃતિ અલગ વસ્તુ છે. એટલે
એ લોકોએ હિન્દુ સંસ્કૃતિની વાત કરી, પણ હંમેશા એ લોકો જે હિન્દુ સંસ્કૃતિ છે એને ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે. હું એ જે હિન્દુ સંસ્કૃતિની જે લોકો વાતો કરે છે RSS વાળા, એને હું ભારતીય સંસ્કૃતિ સાથે ક્યારેય જોડતો નથી. અને જે જોડે છે એ લોકો બહુ જ મોટી ભૂલ કરે છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ એ સમતા, સમાનતા અને ન્યાયની સંસ્કૃતિ છે, મૈત્રીની સંસ્કૃતિ છે. ત્યારે તેની સામે જે હિન્દુ સંસ્કૃતિ છે તે અસમાનતાની સંસ્કૃતિ છે, અન્યાયની સંસ્કૃતિ છે, ભેદભાવની સંસ્કૃતિ. એટલે ભારતીય સંસ્કૃતિ અલગ છે અને હિન્દુ સંસ્કૃતિ અલગ છે. બીજું કે જે સનાતનની વાત કરીએ તો સનાતન શબ્દ પણ આજે વિષય નથી ચર્ચાનો, પણ હું કહી દઉં, કહેવા દેવું છે કે એ સનાતન શબ્દ તથાગત બુદ્ધ ભગવાને આપેલો શબ્દ છે. એટલે સનાતન શબ્દને પણ હિન્દુ સંસ્કૃતિ સાથે કે હિન્દુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી, નાવા નીચેવાનો પણ સંબંધ નથી. હવે જે આજે માનનીય ચીમનભાઈએ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે જે ખટ્ટર છે હરિયાણાના મુખ્યમંત્રી, તેઓ એવું કે છે કે ભારતીય બંધારણ નહીં, માં અગાઉ બાબા સાહેબ, મુખ્યમંત્રી હતા, અત્યારે એ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. તે અગાઉ વખતે અગાઉ જી જી મુખ્યમંત્રી હતા ને અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે, કેબિનેટ જી મંત્રી. જી હા, બોલ બોલ. જી ધન્યવાદ. તો એ માનનીય મુખ્યમંત્રી હતા તે વખતે હરિયાણાના, ને અત્યારે કેન્દ્રીય મંત્રી છે. પણ મૂળભૂત રીતે જે ખટ્ટર છે, મનોહરલાલ ખટ્ટર, તે RSS ના પ્રચારક હતા, પૂર્ણકાલીન કાર્યકર્તા. નરેન્દ્ર મોદી જ્યારે પંજાબ હરિયાણાના પ્રભારી તરીકે ગુજરાત પરથી ખદેડ્યા હતા, ત્યાં ગયા હતા, ત્યારે આ ખટ્ટરની સાથે એમને ત્યાં કામ કર્યું. ખટ્ટર તે વખતે હરિયાણામાં પ્રચારક હતા, RSS ના સ્ટોન્ચ માણસ છે. એટલે એમની જે માનસિકતા છે એ પછી એક રાજ્યના હોય કે કેન્દ્રના હોય, ભલે મંત્રી બની જાય, પણ એમની માનસિકતા છે તે મનુવાદી રહેવાની. અને મનુવાદ એટલે કે અન્યાયવાદ, અસમાનતાવાદ, ભેદભાવવાદ, એટલે અમાનવીયવાદ. એટલે એ જે વાદને માનસિકતાના માણસો ક્યારેય સત્યનો સ્વીકાર નહીં કરતા, નથી કરતા, નહીં કરે. એ લોકો ની વાતે, એ લોકોના ગળે આ વાત જ નથી ઉતરતી કે બાબા સાહેબ એક શિડ્યુલ કાસ્ટ માંથી આવેલી વ્યક્તિએ ભારતનું બંધારણ નિર્માણ કર્યું. ભારતીય બંધારણ કેવી રીતે ઘડાયું એની પાછળનો પણ એક બહુ મોટો ઇતિહાસ છે. એટલે આમ આપણે જોઈએ તો ભારતીય બંધારણ માટે જે પણ લોકોને દેશપ્રેમ હતો એ બધાએ પ્રયત્નો કર્યા કે ભારતનું પોતાનું એક બંધારણ હોવું જોઈએ. અને એ બંધારણ બનાવવા માટે ઘણા બધા લોકો આગળ આવ્યા હતા, પણ કોઈને પણ ખબર નથી પડતી કે આ બંધારણ કેવી રીતે બનાવવું. ભારતનું બંધારણ બનાવવા માટે છેલ્લે બાબા સાહેબની વરણી એટલે કરવામાં આવી કે બધાને ખબર હતી કે આ બાબા સાહેબ જ એક એવું વ્યક્તિત્વ છે કે જેમને સમગ્ર વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યો છે, કાયદાનો અભ્યાસ કર્યો છે, અને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે આપણી થઈ છે એ રીતે અર્થશાસ્ત્રનો પણ અભ્યાસી છે. તો બાબા સાહેબની વરણી થઈ અને એમને નક્કી કર્યું કે બાબા સાહેબ, તમે આ બંધારણના જે ડ્રાફ્ટિંગ કમિટી છે એના અધ્યક્ષ બનો અને તમે આ બંધારણ ઘડો. એટલે બંધારણનો આખો ડ્રાફ્ટ ઘડવા પાછળ બાબા સાહેબે રાત દિવસ એક કર્યા. જે તે સમયે બાબા સાહેબનું સ્વાસ્થ્ય સારું ના હોવા છતાં પણ
એમને અથાગ પ્રયત્નો કર્યા અને એક અમૂલ્ય, અનોખું અને આખા વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ભારતને આપ્યું, જેમાં ન્યાય છે, સમતા છે, સમાનતા છે, ભાઈચારો છે અને કરુણા છે, અને જે કલ્યાણ રાજ્યની સ્થાપનાની વાત કરે છે. તો આવું અમૂલ્ય બંધારણ બાબા સાહેબે આપ્યું છે, ને આ બંધારણની ક્રેડિટ કોઈ પણ મનુવાદીઓથી કે મનુવાદીઓને ગળે ઉતરતી નથી કે આ બંધારણની ક્રેડિટ બાબા સાહેબને આપો. એટલે એ લોકો આનો વિરોધ કરે છે, બંધારણનો વિરોધ કરે છે, બંધારણને ઘડેલા રાષ્ટ્રીય ચિહ્નોનો વિરોધ કરે છે. ઇવન તિરંગાને પણ એ લોકોએ વર્ષો સુધી પોતાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે કાર્યાલય છે નાગપુરમાં, ત્યાં નહોતો ફરકાયો, અને જ્યારે કોઈ દેશપ્રેમી નાગરિકો ત્યાં ફરકાયો તો એમની સામે કેસ કર્યો હતો, અને એ કેસની અંદર એ નાગરિકો જીતી ગયા, દેશપ્રેમી નાગરિકો જીતી ગયા, અને આરએસએસ ને હાર થઈને આરએસએસ ને કહેવામાં આવ્યું ન્યાયપાલિકાના માધ્યમથી કે તમારે તમારા કાર્યાલય પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો પડશે, અને એમને ફરકાવવો પડ્યો. એટલે આ રાષ્ટ્રીય સ્વયંસેવકનો ઇતિહાસ છે, માનસિકતા છે, અને લોકો ક્યારેય રાષ્ટ્રીય ચિહ્નોને માન સન્માન આપતા નથી. પરંતુ સૌથી મોટામાં મોટું આપણું દુર્ભાગ્ય કહો કે આપણું જે કંઈ કહો, પરંતુ કોંગ્રેસે આવા અરાષ્ટ્રીય અને રાષ્ટ્ર વિરોધી માનસિકતા ધરાવતા લોકોને આ ભારતની ધરતી પર પનપવા દીધા, ને પરિણામે આજે એ લોકો આખા ભારતના તમામ સંસ્થાનો પર, લોકતાંત્રિક સંસ્થાનો પર કબજો કરીને બેઠા છે. અને આપણે બધા ભારતના મૂળ ભારતીયો, સમનો, જેનો પુરાતન ઓળખ છે સમન, એ સમનો આજે પણ આ બધું બરદાસ્ત કરી રહ્યા છે. અને આપણે એક થઈ જો આ આખી વ્યવસ્થાનું પરિવર્તન નહીં કરીએ, ત્યાં સુધી આપણે આવા અતાંત્રિક, લોકતાંત્રિક અને ગેરબંધારણીય રીતે કામ કરતા લોકોને રોકી શકીશું નહીં. મારું માનવું છે કે આ ખટ્ટર છે, એ આરએસએસની વિચારધારાના પ્રતીક છે. એક સમયમાં આરએસએસના પ્રચારક કહી ચૂક્યા છે. એટલે એમના માટે આ જે સ્ટેટમેન્ટ છે એના માટે આપણને આશ્ચર્ય થવું ના જોઈએ. આ જ આરએસએસની મૂળભૂત વિચારધારા છે. આરએસએસ આવું જ વિચારે છે, અને જે પણ આપણા સમનો આરએસએસમાં કાર્ય કરી રહ્યા છે, એ બધા જ લોકો કદાચ દેશ સાથે અને આપણા સમનો સાથે દ્રોહ કરી રહ્યા છે. એક સમયે હું પણ આરએસએસમાં હતો, પરંતુ જેવું મને ખબર પડી એમની માનસિકતા, એમના કર્મો, એમનો ઇતિહાસ, તો મેં તે જ સમયે આરએસએસનો ત્યાગ કર્યો. અને આજે હું કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી, પરંતુ હું ફૂલે આંબેડકરી વિચારધારા સાથે જોડાયેલો છું. કારણ કે ફૂલે અને આંબેડકરે જ આ દેશને સાચો માર્ગ કીધો છે, અને બુદ્ધના માર્ગે આ દેશને આગળ દોરી રહ્યા છે, એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર માનની રતિલાલ દેસાઈજી. મિત્રો, રતિલાલ દેસાઈ જે વાત કરી છે એ તમે ધ્યાનથી સમજજો, 2 વખત 3 વખત સાંભળજો, તમારા મિત્રોને કહેજો કે આ વિડીયો જુએ. અને દેશની અંદર જે એમણે કીધું ને કે તમામ લોકશાહીના સંસાધનો ઉપર આ જે મનુવાદી બ્રાહ્મણવાદીઓએ કબજો જમાવી દીધો છે, મતલબ કે ઓબીસી એસસી એસટી નું કોઈ સ્થાન જ નથી. તો આપણે આ વિચારવું જોશે કે દેશની અંદર આપણી વસ્તીના મત જો 75% થી 85% જેટલા હોય, અને છતાં આપણી પાસે કાંઈ ન હોય, તો એનો મતલબ કે આઝાદ ભારતમાં આપણે ગુલામ જેવી આપણી પરિસ્થિતિ છે. તો તમે બધા વિચારજો, ચિંતન કરજો, અને ત્યાર પછી યોગ્ય લાગે ને તો માનજો. તો મિત્રો, આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન, જય સંવિધાન. ઓકે રતિલાલજી. સાધુવાદ, સાધુવાદ, સાધુવાદ. ઓકે.